પહેલી જે પ્રોપર્ટીઝ છે એ જોઈએ આપણે, તો એ છે કોમ્યુટેટિવ લો. કોમ્યુટેટિવ લો મતલબ કે ક્રમનો નિયમ. ક્રમના નિયમ મુજબ એવું થાય છે કે કોઈ પણ તમે ઇનપુટ સાથે પ્રક્રિયા કરશો તો એમાં ક્રમનું મહત્વ રહેશે નહીં. એટલે કે તમે ધારો કે ઓર ગેટ માટે જોઈએ તો એ ઓર બી કરો તો એનું જે આઉટપુટ મળશે એ તમે બી ઓર એનું કરશે તો સેમ જ હશે. એ જ રીતે એન્ડ ગેટ માટે પણ એ એન્ડ બી કરો અને એમાં જો ક્રમ બદલીને બી એન્ડ એ કરશો તો બંનેનું આઉટપુટ સેમ જ મળશે. તો ટ્રુથ ટેબલની મદદથી જોઈએ તો અહીંયા આપણે ટોટલ 4 કોલમ ડ્રો કરી છે. એ બી જે આપણા ઇનપુટ છે, 2 ઇનપુટ છે એટલે 2:2 એટલે કે 4 કન્ડિશન હશે આપણી જોડે. તો એમાં જોઈ લઈએ ઓર ગેટ માટે એ ઓર બી નું પહેલા તો 0.0 કરીશું, 0 + 0 તો આપણને 0 મળશે. એ જ રીતે 0 1 0 ઓર 1 કરીશું તો 1 મળશે, 1 ઓર 0 કરીશું તો 1 અને 1 ઓર 1 કરીશું તો પણ 1 જ મળશે. હવે જો તમે ક્રમ બદલી દેશો તો બી ઓર એ કરીશું તો બી ઓર એમાં પણ 0 ઓર 0 કરીશું તો પણ 0 મળશે, 1 ઓર 0 કરીશું તો 1 મળશે, 0 ઓર 1 કરીશું તો 1 અને એ રીતે 1 ઓર 1 કરીશું તો 1 મળશે. મતલબ કે તમે અહીંયા જોઈ શકો છો એ ઓર બી કરીએ કે બી ઓર એ કરીએ બંનેનો આઉટપુટ સેમ જ મળે છે. તો એ જ રીતે હવે બીજો નિયમ જોઈએ એન્ડ ગેટ માટે, તો એ એન્ડ બી કરીએ કે બી એન્ડ એ કરીએ બંનેનું આઉટપુટ સેમ મળશે. સેમ અહીંયા ઉપર કર્યું એ રીતે 4 કોલમ છે, એ બી જે ઇનપુટ છે અને એ એન્ડ બી, બી એન્ડ એ તમે એન્ડ પ્રક્રિયા કરશો તો બંનેના તમે આઉટપુટ સેમ મળે છે જોઈ શકો છો. તો આ તો આપણો ક્રમનો નિયમ જેને કહેવાય કોમ્યુટેટિવ લો.